સાંજની વ્યવસ્થા રાત્રિ કાળે ભગવાને મોરલીના મધુર સ્વરોને છેડ્યા છે અને ત્યારે ગોપીઓ બધી તંદ્રાવસ્થા ચાર અવસ્થા છે. એમાં એક તંદ્રાવસ્થા છે, બીજી ત્રણ ક્યારેક લઈશું. તંદ્રાવસ્થા એટલે નથી ઊંઘમાં, નથી જાગતી, નથી સ્વપ્નમાં, પણ શરીર તોય હલન ચલન કરે છે, પણ બીજાના ઈશારે. કોના ઈશારે? એ મોરલીના જે મધુર સ્વર કાનમાં થઈ અને મસ્તિષ્કમાં ચડ્યા છે એના ઈશારે ગોપીઓ બધી ભેગી થઈ શણગાર કર્યો છે. આંખના કાજળ ગાલે ઘસ્યા, કારણ કે અર્ધ જાગૃત અવસ્થામાં છે, તંદ્રા અવસ્થામાં. લાલી લીધી, જ્યાં મન થયું ત્યાં ઘસી. કાજળ લીધું, મન થયું ત્યાં ઘસ્યું. પાવડર લીધો, મન થયું ત્યાં લગાવ્યો. એવી રીતે તૈયાર થઈ અને બધી ભેગી મળી અને વૃંદાવનમાં ઊંઘમાં ને ઊંઘમાં આવી છે. અને જ્યાં ભગવાનને જોયું કે બધી ગોપીઓ આવી ગઈ એટલે ભગવાને વાંસળી વગાડવાનું કરી દીધું બંધ થઈ ગયું. અને ભગવાને જોરથી થોડું કીધું, અરિયો ગોપિયા કહા જા રહી હો? હજી ગોપીઓ તો ઊંઘમાં જ છે. ગોપિયા તુમ્હે કહ રહા, કહા જા રહી હો? ક્યાં જાઉં છું? અને ત્યાં ધીરે 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 તંદ્રા અવસ્થા ખુલી અને જાગ્રત અવસ્થામાં ગોપીઓ આવી અને પોતાનો શણગાર ચાંદની પથરાઈ છે. અને એવા સમય કાન્હા, તને ખબર છે અમે ક્યાંય નથી જતા, અમે અહીંયા જ તારી પાસે જ આવ્યા છીએ અને તે જ અમને બોલાવ્યા છે. તે જ અત્યારે આ રાત્રિના સમયે તે જ વાંસળી વગાડી છે. એ જ સ્વરોએ અમને બેભાન અવસ્થામાં અહીંયા લઈને આવ્યા છે. અને હવે તું પૂછે છે કે અમે ક્યાં જઈએ છીએ? અને પછી ભગવાન વરસી પડ્યા છે ગોપીઓ ઉપર.